આજે જેઠ વદ સાતમ છે. બુધવાર છે. તારીખ 18/6/2025 વર્ષ છે. શ્રીજી મહારાજે કયા એમ પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે અમે એક પ્રશ્ન પૂછીએ છીએ, તેનો ઉત્તર આપો. મહારાજ કે એક જે ભગવાનનો ભક્ત છે તેને ભગવાનની વિશે અત્યંત પ્રીતિ છે અને ભગવાનના દર્શન વિના ક્ષણમાત્ર પણ રહેવાતું નથી અને બારે અને તેનો પ્રેમ બારે પણ ઘણો દીઠામાં આવે છે. હવે ભાઈ સમજો, અત્યંત પ્રીતિ છે ભગવાનની વિશે. ભગવાનની 3 વિશેષણ. એક તો ભગવાનને અત્યંત પ્રીતિ છે, ભગવાનના દર્શન વિના ક્ષણમાત્ર રહેવાતું નથી અને એનો પ્રેમ પણ બહારથી ઘણો દીઠામાં આવે. વાહ વાહ થાય, તાળીઓ વગાડે લોકો. આવા લોકોના તાળીઓ વગાડે, વાહ વાહ વાહ. અને લોકોને તાળીઓ વગાડવાની શું કરવાનું ભાઈ? એક આવો છે. બીજો આત્મનિષ્ઠા પણ છે ને વૈરાગ્ય પણ છે અને ભગવાનમાં પ્રીતિ પણ છે. પણ ત્રીજું જે કહ્યું એ એમાં દેખાતું નથી. પહેલાંનો જે બહારથી જે દેખાડો થતો હતો એ આનો દેખાડો થતો નથી. પેલા લોકો જોઈને વાહ 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 નથી કરતા અને પહેલાંને વાહ વાહ કરે છે. તેનો અને બીજો જે ભક્તો ભગવાનનો ભક્તો છે તે તો આત્મનિષ્ઠા પણ છે ને વૈરાગ્ય પણ છે, પરિપૂર્ણ છે અને ભગવાનની છે પ્રીતિ પણ છે. તો પણ તેનો પ્રથમ પ્રેમ જે પ્રથમ કયો તેના જેવો જણાતો નથી અને પ્રથમ કયો તેને તો આત્મનિષ્ઠા ને તે વૈરાગ્ય નથી, તો પણ તેને ભક્તિને અતિશય શોભે છે અને આની શોભતી નથી. એવું ત્યારે નિકાલે દર્શન આપ્યું હતું. મારા શ્રી આવતા હોય, આચાર્ય મારા શ્રી આવતા હોય કે મોટા મોટા રાજા મહારાજા મંત્રીઓ આવતા હોય ત્યારે ગામના વરિષ્ઠ પાવડા લઈને ચમચા લઈને ચાવીથા લઈને ઊભા થઈ જાય. વાહ વાહ. શેના માટે? શેના માટે ઊભા થઈ જાય? એની શ્રદ્ધા ફાટી જાય છે એટલા માટે. એની એવી શ્રદ્ધા થઈ જાય છે કે હા હા હવે તો રસોડું જાતે જ કરવું છે. આવી સેવાનો લાભ આપણે ક્યાંથી મળે? એ તો ફોટા પાડવા માટે, એ તો ફોટા પાડવા માટે ને ઓરિજિનલ રસોઈયાને ખોટા પાડવા માટે 2 વસ્તુ કામ કરે છે. ઓરિજિનલ રસોઈયા બિચારા કૂટીને થાકી ગયા, તેને ખોટા પાડે અને આને આહા હા 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 શું તમારી સેવા. અને મિનિસ્ટરે આવીને એમ કે શું લોકો સેવા કરે છે. આ હવા કરોડોપતિ જારાને ચવિથા લઈને ઊભા થઈ જાય. કરોડોપતિ મારા બેટા કોઈ કામના નથી. જરૂર નથી સમાજમાં. મેં બાલાસરમાં એક સાધુની વાત કરી હતી, ભગત હતો. એટલે શું ભ્રમાંડ ફાડી નાખે એવી સેવા. સમય ઉપર સાવધાન. ઘોડી બોલે, ઠાકોરજીના પોતા કતરા કરે, રસોઈ કરે તો આખો રૂમ ધોઈ નાખે અને પછી કોઈને અડવા ન દે. હું તો પૂજામાં છું ને એટલે કોઈને અડાય નહીં, આમ ઉપરથી આપે. તે ગામના લોકો કે 30 વર્ષમાં આવા સંત પહેલી વાર, આવા ભગત સેવા કરનારા પહેલી વાર મળ્યા. બરાબર મળ્યા. તો પછી બધા સંતો એના હાથની રસોઈ જમે. હું તો ભાવસાર હતો, જણસારી હતો એટલે મેં કીધું એને હાથની રસોઈ જરૂર જમાતી. તો કે આવો પવિત્ર માણસ, એના હાથનું તો શું ન જવાય, કેવો પવિત્ર છે. થોડા દી ત્યાંને એવો બખાડો થયો, ધોકા લઈને કાઢવો પડ્યો ત્યાંથી. બોલો. પછી વિજાપુરમાં આવ્યો તો વિજાપુરમાં એ આપણા સુરેશભાઈ એકે પટના ભણા, એને ધોકા લઈને કાઢ્યો. બહુ દેખાડો હારો નહીં. શ્રીજી મહારાજે એટલા માટે મુક્તાનંદ સ્વામી જેવા સંત હોય તોય હવની હારે રહેવું, બહુ ઊંચું ન ચડી જવું, ત્યાગ વૈરાગનો ફૂંફાડો ન બતાવો, એમાં લાભ નથી. સિમ્પલ રહેવું, સાદગું રહેવું. સાધુ એનું નામ જે હોય, સાધુ એનું નામ સાધુ. સિમ્પલ જિંદગી જીવતા શીખે, કંઈ ચડ્યું ભર્યું કરવું નથી. આવા દેખાડા કરનારની જય જય બહુ થાય, વાહ વાહ બહુ થાય. અલિયા ખાચરની શું સેવા ઓછી હતી?
વૈરાગ્યને આત્મનિષ્ઠાવાળાનું પોતે બ્રહ્મચારી હતા. તો એ મહારાજ કે શું થયું ત્યારે? બ્રહ્મચારી હતા તો એ શું થયું? બ્રહ્મચારી હતા, બોલો, પણ સહેજ વાંકું પડ્યું જિંદગીથી કે ના આયા. છેલ્લે મુક્તાનંદ સ્વામી બોલાવા ગયા તો આવ્યા ખરા, બારસણ જાળીને ઊભા રહ્યા. મહારાજને 2 જ દિવસ બાકી હતા સોધામ જવાની. મુક્તાનંદ સ્વામી કીધું મારે દલિયો ખચર આવ્યા. મહારાજે કપડું અધર કર્યું, મારા બેટો પેઠોની અંદરના પેઠા. મહારાજ કપડું ઓઢીને ઉઈ ગયા. ને પછી તો કાયમી માથા પછાડે. પછી શું થાય ભાઈ? દેખાડો બહુ સારો નહીં, માપે રહેવું, સીધા ને સાદા રહેવું. મહારાજ કે એમાં શિવજીનું ચરિત્ર શોભે. શિવજી કે સમસનમાં ચાલે ને ગામમાં ચાલે. જો શિવજી સમસનમાં શોભે, એમાં એનું મંદિર હોય અને ગામમાંય મંદિર હોય. જ્યાં મૂકો ત્યાં નરું સત્ય શિવજીનું છે. લગ્નનો પ્રસંગ આવે ત્યારે દેવો બધા ભેગા થયા અને દેવોએ કહ્યું કે આ પ્રસંગ તો લગ્નનો છે. પાર્વતી જોડે લગ્ન કરવાના હતા. ભગવાન તૈયાર થઈ ગયા, સમજાવ્યા ભગવાનને કે આ પ્રસંગ છે ને તારકાસુરનું તો મુહૂર્ત કંઈ, ત્યાં શિવજીને લગ્ન કરવાની ઈચ્છા નથી. પણ તારક અસુર નામનો મોટો દૈત્ય હતો, એને નાશ કરવો હતો. અબજન મેં ખટવદન કુમારા, તારકય સુર સમર જેહી મારા. જબ જન મેં ખટવદન કુમારા, તારકય સુર સમર જેહી મારા. જ્યારે તારકાસુરનો નાશ કરવો હતો ત્યારે કાર્તિક સ્વામી સિવાય નાશ થાય નહીં. એટલે ભગવાન વિષ્ણુએ કહ્યું પ્રભુ આ ઉપદ્રવ વધારે છે, આનો નાશ કરવો જરૂરી છે અને આપ જોડાઓ. ભગવાન જોડાઈ ગયા. ભગવાને કીધું ચાલો હું તૈયાર છું. લગ્નની જાનો શણગારી, બધા દેવો તૈયાર થયા. હવે એવા દેવો કે એકની કથાઓ વિસ્તારવાળી રામાયણની છે, આપણે જરૂર નથી, આપણે દ્રષ્ટાંત પૂરતી વાત. ત્યારે બધાએ શણગાર સજ્યા. શિવજીને કહ્યું તમે આજે પિતાંબર પહેરો. શિવજી કે કેમ? કાયમી આ વાઘંબર છે ને, કાયમી ચરમાંબર પહેરું છું ને આજે શેનું શતાંબર? તો કે ના 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 ના, લગ્નનો પ્રસંગ છે. શિવજી કે લગ્નનો પ્રસંગ હોય કે યજ્ઞનો પ્રસંગ હોય, મારે મન એક છે, મારા મન ફેરફાર નહીં થાય. તો કે ચરમાંબર ઉપર સારા સારા દાગીના ધારણ કરો. તો કે આ સર્પના દાગીના ઓછા છે, વર્ષોથી મને મદદ કરે છે. દાગીના તરીકે સર્પ મને વર્ષોથી મદદ કરે છે, તો નવું શુક્ર બીજા દાગીના લાવ્યો. આ દાગીના બરાબર 2 હાર લટકાવ્યા ને ભાઈ 2 સર્પ આમ લટકાવ્યા ને 2 ભૂજામાં લટકાવ્યા ને માથામાં એક સર્પ લટકાવી દીધો, પાઘડી વારી દીધી. આ વરરાજો તૈયાર. વરરાજો તૈયાર ભાઈ, વરરાજો શણગારી દીધો. પછી શું થયું? હવે આ વરરાજો તો શણગાર્યો, પણ હવે આ બધા યુક્તિ કરી કે આની જોડે મસણિયા જોડે ચલાતું હશે. પછી વિષ્ણુ ને ઇન્દ્ર ને વરુણ ને કુબેર ને બધાએ નક્કી કર્યું એક કામ કરો, વ્યવસ્થાને બાને અલગ અલગ થઈ જાઓ. એટલે વ્યવસ્થાને બાને કે ભાઈ આ ગીચ થઈ જશો ને હેરાન થશો, એના કરતાં એક કામ વ્યવસ્થા પોતપોતાના ગ્રુપમાં ચાલો. ઇન્દ્ર એના ગ્રુપમાં ચાલે, વિષ્ણુ એના ગ્રુપમાં ચાલે. ભાઈ સૌ પોતાના ગ્રુપમાં ચાલુ થયા બધા. કુબેરને એનું ગ્રુપ કર્યું, વરુણને એનું ગ્રુપ કર્યું. એ પોતપોતાના ગ્રુપની શણગારે, પણ વરરાજો તો પાછળ હોય ને. વરરાજામાં 5 જણાય નહીં. એ વીરભદ્ર ને આ 2 જણા હતા, નંદી ને 2 જણા ઊભા રહ્યા કે પ્રભુ માલિક. તો કે હા લગ્ન આપનું છે અને શણગારો તો બધા આને કર્યા, આ બધા ધામધૂમથી તો આ જાય છે, તો આપણી તો જાનમાં તો કોઈ છે નહીં, તો જાન ખરાબ નહીં લાગે? તો કે આપણા જાનૈયાને બોલાવી લો ને. તો કે આપણા જાનૈયા બધા શમશાનમાં જેટલા હોય એટલાને બોલાવો. કોઈ ખીન, કોઈ પીન, કોઈ પાવક, અતિ પાવક, કોઈ ખીન, કોઈ અતિ ફીન, પાવક અપાવક ગતિ ધરે. કોઈ ખીન ને કોઈ પીન ને કોઈ માથા વગરનો ધડ વગરનો ને
આ દાબા વીરભદ્ર ગયો, શમશાન ફરી વર્યો. અને ભાઈ પહેલાંને આવતા શું વાર લાગે, આ ધડધડાટમાં આવી ગયા. અરે આવી ગયા તો એવા આવીએ ચારે બાજુ. હવે તો એક આમ નાચે ને બીજો આમ નાચે ને. હવે ભાઈ પ્રશ્ન એ ઊભો થયો, સરું નૃત્ય નરું સત્ય, શિવ ચરિત્ર એટલે સરું નૃત્ય, એમાં કંઈ ભેદભાવ ના આવે. હવે ભૂતળા નાચે એ તો બિચારા એની રીતે જ નાચે ને ભૂતળા. હવે આ તો ભૂતળા હવે નાચે, કોઈ વરરાજાને કંઈ પૂછવું હોય તો પૂછવા જેવાતું નથી, ઓલા વેચમાં જ પતાવી દે. આનું તો ખોરાક હતું, નજીક કોણ આવવા દે. પછી શિવજીને પ્રાર્થના કરી કે પ્રભુ આ તો સારું નહીં થતું. તો કે શું ખોટું થયું ત્યારે? તમે તમારી જાનમાં ચાલો, હું મારી ચાલું. તો અમારી ચો જાન છે, તો તમે આગળ નીકળ્યા છો ને વરઘોડા લઈને, મારામાં ચા રહ્યા. પણ પ્રભુ જાન તમારી છે, તો મારી જાનમાં મારા જ ભૂતો હોય ને ત્યારે બીજું કોણ આવે ત્યારે? કે બીજી શું ના આવે. ભગવાન કે તમારે આગળ જવું હોય તો આગળ જાઓ, મારે આ બરાબર જ છે, મારે આ રીતે જ ચાલશે, મારે ફેરફાર નહીં થાય. ના કર્યો ફેરફાર. અને બધા ત્યાં હિમાલયમાં પહોંચ્યા અને બધા એકબીજાને એકબીજાને જોવા લાગ્યા કે આ હા પહેલાં જ ઇન્દ્રની સુવારી. આ તો જુઓ તો ભાઈ, આવો જેનો જાનૈયા હોય કે તમે વર દુલા, ના દુલા પાછળ અમે તો જાનૈયા છીએ, પાણી ભરનારા. ઓહો, જેની પાણીની વ્યવસ્થા કરનારા આવા હોય, વરરાજો કેવો હશે. ત્યાં તો પછી ત્યાંથી કુબેર આવ્યા, કુબેર ભંડારી, પૈસાની શું કમી હોય એને તો જાહો જલાલી કે તમે દુલા, નહીં દુલા પીછે હમ તો ઉસકી વ્યવસ્થા કોઠારી. અચ્છા, એક પછી એક આવ્યા હો. વિષ્ણુ સહસ્રાક્ષરી આવ્યા. હવે એને તો શું પૂછવાનું, ભગવાન વિષ્ણુના રૂપને લાવણતાને. એને પૂછ્યું તમે દુલા? નહીં દુલા તો પાછળ. લોકો કે દુલા કેવા હશે? વિષ્ણુ કે પાછળ આવે ત્યારે ખબર પડે. એ તો આવે ત્યારે કેટલા ખબર પડે, કેટલા ઊભા રહે ને કેટલા ભાગે અહીંયાથી. કે એમાં શિવજીની સ્વારી આવી જી ભાઈ. અને લોકો હજારો ભેગા થયા હતા મેનાને ત્યાં, હિમાલયને ત્યાં. અરે જેવા શિવને જોયા અને ભૂતળાને જોયા, આમ નાચે ને તેમ, એક આમ ભાગે ને બીજો આમ ભાગે ને ત્રીજો આમ ભાગે. વીરભદ્રને શિવજીએ પૂછ્યું કે એવો રિવાજ હોય કે વરરાજો આવે એટલે લોકો ભાગોભાગ કરે, એવો રિવાજ હોય? ત્યારે વીરભદ્રે કીધું રિવાજ હોય નહીં, પણ શુભ ગણેશ આપણાથી જ થાય. આવો કોઈ રિવાજ ના હોય, પણ શુભ શરૂઆત આપણાથી જ થાય. તો કે કામ કરો, એ વાર જીયા તો જીયા, એડ્રેસ પૂછી લો ને, આપણે પત્તો પૂછી લો એટલે ત્યાં જ પહોંચી જાય ડાયરેક્ટ જ. આપણે ક્યાં આની જરૂર હતી? એકલા પહોંચી ગયા વરરાજાને માહેરે કે વલાવો વધાવો. એમાં મેના કંટાળીજી કે આમાં ક્યાં ઠેકાણું પડે. ભૂતોને કે થોડો ખરો ને તો અહીંયા ઉપાધિ થશે પાછી. કે પણ જ્યાં જોયું, જ્યાં સુધી માણસને ઓરિજિનલ તત્વની ખબર નથી ત્યાં સુધી આ જોઈને મેનાએ કહ્યું આને મારી દીકરી આપું, આ મારી દીકરીનો પતિ શમશાનીઓ, ઠેકાણા વગરનો, આ ભૂતો વાઘંબર પહેરીને આવ્યો, સાપના દાગીના લટકાવ્યા, આને મારી દીકરી આપું. અરે હાથમેથી આરતી ઉતારો, જે આરતી નીચે પડી. ત્યારે શિવજી બોલ્યા ગરીબડી, બિચારી ગરીબડી. કે એને ખબર નથી કે હું કોણ છું. એ નારદજી આવીને કહ્યું કે તુમસે મીટહી કી વિધિ કર અંકા, તુમસે મીટહી કી વિધિ. પાર્વતી બોલ્યા છે, માં તું મારો ખેદ કરે છે, મારા ભાગ્યમાં જે મારા પતિ તે મળ્યા, તારાથી વિધિના અંક મળશે? તો કે ના, તું શું કરવા લપ કરે? પછી નારદજીએ પોતે એનું સ્વરૂપ બતાવ્યું. કોણ છે પ્રભુ તમે? આ વરો તમે છે, તમારો જમાઈ કોણ છે? સ્વયં સાક્ષાત શિવજી છે. અને એની સાથે પાર્વતીજીના તમારી દેવી, તમારી દીકરી શક્તિ છે. પછી જે આનંદ થયો એ કોઈ આનંદ હોય. જો કે આને મૂળ તત્વ તણાઈ ગયું. જગતમાં એમ કહેવાય કે શક્તિ પોતાની પાસે હોય પણ ઓળખી નહીં શકતા માણસ. પોતાની શક્તિને પોતે ઓળખી નહીં શકતા. પોતાની શક્તિને ઓળખી જાય કે મારામાં કઈ તાકાત છે તો એનાથી જ કામ થઈ જાય. આ તત્વ એટલા માટે પણ નરું સત્ય શિવજી છે. હર હંમેશને માટે નરું સત્ય રાખો, ચડાવ ભડાવ ન કરતા. એમાં કંઈ લાભ નહીં થાય, કોઈ દિવસ લાભ નહીં થાય. મહારાજે એક પ્રસંગ બહુ સરસ લખ્યો. મહારાજને કહે, મહારાજે એક તો ભગવાનની છે પ્રીતિ છે, ભગવાન વિના રહી શકતો નથી એવો છે. ભગવાન વિના રહી શકતો નથી, ભગવાન વિશે પ્રીતિ છે, અને ભગવાનના દર્શન વિના પણ ચાલતું નથી એવો છે એક. અને બીજો આત્મનિષ્ઠા છે, વૈરાગ્ય છે, પ્રીતિ પણ છે.
પણ પહેલાંના જેવો એનો દેખાડો થતો નથી. અને હંમેશને માટે ભગવાનના ભક્તનો દેખાડો ન હોય, જગતના વિષય વિલાસીનો દેખાડો હોય, વાહવા એની થાય. ભગવાનના ભક્તો તો કામ કરી જાણે, ભજન કરી જાણે, ભક્તિ કરી જાણે, એને જય જયકાર નથી કરાવો. જય જયકાર કરનારા હર હંમેશને માટે જીવનમાં શીખી લેજો કે મારે જય જયકાર, જ્યાં માન હોય ને તે ભગવાનનું ધામ ન મળે એટલું. માની માણસ કોઈ દિવસ ભગવાનના ધામમાં ના પહોંચી શકે. માન છૂટે તો જ ભગવાનના ધામમાં જવાય. પેલું માન છોડવું પડે, પોતાનું અભિમાન છોડવું પડે. એટલે મહારાજે આ જ વસ્તુ બતાવી એ કને. પછી મહારાજે કહ્યું, જે સ્વયંપ્રકાશાનંદ સ્વામી બોલ્યા, જે આત્મનિષ્ઠાને વૈરાગ્ય નથી પણ જેને ભગવાનની સતી છે, પ્રેમ છે, એ સરસ છે. શ્રીજી મહારાજ કે તમારી આ કઈ સમજણ છે? પાછી ઊંધી સ્વયંપ્રકાશ સ્વામીના પ્રશ્ન ઉલટા જ હોય, સરળ ન હોય. કે આ તમારે હોય કે ભલે ને એ વૈરાગ્ય ન હોય, આત્મનિષ્ઠા ન હોય, પણ ભગવાન વિશે પ્રીતિ તો છે ને એને, એ જ શ્રેષ્ઠ છે. મહારાજ કે આ તમારે કઈ સમજણ છે? આત્મને પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે જેને વૈરાગ્ય ને આત્મનિષ્ઠા નથી તેને તમે શ્રેષ્ઠ કહો છો તો શી સમજણે કહો છો? એ તો દેહાભિમાની છે, દેહાભિમાની છે. કાંઈક સુખ દુઃખ આવી પડશે, કાંઈક સુખ. તમે, હું કહું છું ને, કથામાં સામાન્ય માણસો જ બેઠા હોય, કરોડોપતિ ને અબજોપતિ કોઈ દિવસ કથા સાંભળવા ના બેસે. મોટી મોટી કથા કરાવે, મોટી મોટી કથા કરાવે, પણ તમે એમ માનો છો કે એ કથા મોટી, હું ડોંગરેજ મહારાજ હતા, ડોંગરેજ મહારાજની કથા કરાવે, મોરારજી બાપુની કથા કરાવે, પણ કરોડોપતિ માણસ હોય એ કથા કરાવે, કથા સાંભળે નહીં. એ ખાલી ઉદ્ઘાટનમાં આવે અને જય જયકાર થાય, આ ભાઈ તરફથી કથા, આ ભાઈ તરફથી ભોજન, ધન્યવાદ છે, એની સંપત્તિને સન્માર્ગે વાપરી, બસ એ કરાય. 5-10 મિનિટ બેસે, બાપજી જરા મારે પ્રવૃત્તિ છે, હા 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 જાઓ, તમે આ કર્યું ઘણું થયું. એ કથા ના સાંભળી શકે. કથા કોણ સાંભળે? કથા તો જેને, અને જો સુખી થવું હોય, ભગવાનના ધામમાં જવું હોય તો બહુ પૈસાની અપેક્ષા ના રાખતા, બહુ સુખી થવાની અપેક્ષા ના રાખતા. સામાન્ય ગાડું ચાલે એવી અપેક્ષા રાખજો, ઘર ખર્ચ ચાલે. પણ જીવ પ્રાણી માત્રને એ જ કરવું છે, લાખોપતિ ને કરોડોપતિ બની જવું છે, સામાન્ય રહેવું જ નથી, એ નહીં ચાલે. મજૂરી કરો, ભગવાન આપી દેશે. મહેનત કરો, તમારું ફળ ભગવાન આપી દેશે. બહુ અતિ અપેક્ષા ઊંચી ન રાખો, ઊંચી અપેક્ષાની જરૂર નથી. કરોડોપતિ કોઈ કથા સાંભળતા જોયા મેં નથી, અને સાંભળે પણ નહીં. અને એ કથાકાર પણ એમ માને કે મારી કથામાં તો મોટા મોટા કરોડોપતિ આવે છે, બેને સામે સામે અભિમાન. એવા એક તો ડોંગરેજી મહારાજ હતા કે કથામાં ઊંચું જ નહોતા જોતા, કથા કરતી નીચું જોઈને કથા સાંભળતા. કોઈ દિવસ એને દાતાનું નામ લીધું નથી. ઘણી મેં કથા સાંભળેલી એની, દાતાનું નામ લીધું નથી. બસ ભગવાનનું મંગલાચરણ કરી અને કથા શરૂ કરી દે, કારણ કે એને કંઈ જરૂર જ નથી. કોઈ આપે તો સ્વીકારી લેતા હતા. વિસનગરમાં કથા ચાલે, એવા વક્તા તો એક જ થયા. વિસનગરમાં કથા ચાલે, વિસનગરમાં ઊંઝાની પોઝિશન ત્યારે સાદી હતી, આજના જેવી નહીં. ઊંઝાવાળા ત્યાં ગયા અને કીધું કે બાપજી ઊંઝામાં છેલ્લી કથા ઊંઝાની કરી, એને અમારે ઊંઝામાં કથા કરવી છે પણ પૈસા નથી. ડોંગરેજી મારે શું કીધું કે હવે અત્યારે શી ખબર પડે, મને આ વિસનગરવાળા જો પૈસા આપશે તો હું તમને આપીશ. બોલો, આ કેવું દૈન્યપણું કહેવાય. આ લોકોને તો અત્યારે તો વક્તાઓ કે 5 લાખ થશે, 25 લાખ થશે. આટલી મોટી કથાકાર કે મને જો આપે ને તો હું તમને આપીશ પૈસા, મારી જોડે નથી પૈસા. આવી સ્થિતિવાળો માણસ સાષ્ટાંગ દંડવટ કરે સંતોને. આટલી કથાકાર પણ મંદિરમાં આવીને સાષ્ટાંગ દંડવટ કરે, અને મોરારજી બાપુ ઊભા રહે આવીને એવું. એટલે શ્રીજી મહારાજ કે કેમ, જે એ તો દેહાભિમાની છે, માટે જ્યારે દેહને સુખ થાય અથવા તો પંચવિષયનો યોગ થશે ત્યારે એના વિષયમાં પ્રીતિ રહેશે નહીં. એને વિષયમાં પ્રીતિ થઈ જશે, ભગવાન ભૂલાઈ જશે, એને વિષયમાં પ્રીતિ. એવા ઘણાય છે
ભગવાનની ભક્તિ કરે, રાત્રિ દિવસ લાગી પડે, બેઠે ઉઠે બધું કરે, પણ જેવા સુખી થાય બધું બંધ. ઘણા જોયા, મેં સુરતમાં જોયા, વડોદરામાં જોયા, અમદાવાદમાં જોયા, ના આવી શકે. એ સન્માન કરવા માટે આવ. તમે એમ કહો કે 2 કરોડ લખી લો સામે, મારથી અવાશે નહીં. ગુરુકુળમાં એક સંતે તે દિવસના વખતમાં 4 લાખ આપ્યા. એક ગુરુકુળ હતું. પછી એને કીધું કે સ્વામીજી, મોટા સંત હતા, એને કીધું સ્વામીજી આ 4 લાખ રૂપિયાની સેવા આપું છું, મારા ઉપર રાજી રહેજો, ભગવાનના ધામે, અંતે ભગવાનના ધામને પમાય. કે 4 લાખમાં ના પમાય, 4 લાખમાં ભગવાનના ધામમાં ના જવાય. કેમ સમય વધારે જોઈએ? બોલો, 4 લાખમાં ભગવાનના ધામમાં જવાતું હશે? ભાઈ આ તો એના જેવું છે, જમવા બેઠો તો માં ખાવી, જમવા બેઠો માં ખાવી. ઓલો કે આમાં માખી એ શું કરે છે? તો કે કેટલા રૂપિયાનું જમણ? 25 રૂપિયા. 25 રૂપિયા માખા જ આવે, હાથી ના આવે ને ભાઈ. 25 રૂપિયામાં શું આવે? માખા જ આવે. તો કે ભાઈ 4 લાખમાં ધામમાં નહીં જવાય. કેમ સ્વામી? મૂર્ખા, પૈસાથી કંઈ ધામમાં જવાય? પૈસાથી તો આ જગતમાં સુખી રહેવાય, ધર્માદો કરીએ. એટલે ધામમાં જવું હોય તો કથા સાંભળવી પડે, માળા કરવી પડે. પૈસેથી ભગવાનના ધામમાં ના જવાય. પૈસેથી ભગવાનના ધામમાં જવાય છે. અને જો એમ જો ભગવાનના ધામમાં જવાતું હોય તો બહુ સરસ બોલ્યા. અલ્યા એમ જો તારા જેવા પૈસાદારો ભગવાનના ધામમાં પહોંચી જશે તો કરોડોપતિ અક્ષરધામમાં સામાન્ય માણસને જગ્યા જ ના આવે, એ જ બધા ભરાઈ જાય ત્યાં. કરોડોપતિ બધા હોય એ બધા પૈસા આપી આપીને અક્ષરધામનો માર્ગ કાઢી લે, એ જગ્યા જ ન મળે તે અક્ષરધામમાં. અક્ષરધામમાં આ ધંધો નથી થતો ભાઈ. ભજન કરી લે, બાકી આ પૈસાથી મોક્ષ ન થાય. પ્રીતિ થઈ જશે, એવી પ્રીતિ રહે ને તે શ્રેષ્ઠ કેમ કહો છો? પછી સ્વયંપ્રકાશાનંદ બોલ્યા, વિષયમાં પ્રીતિ હોય તમે શ્રેષ્ઠ કહેતા નથી. અમે તો ગોપીઓના જેવી ભક્તિ હોય. ગોપીઓ કંઈ સામાન્ય નથી. શ્રીપતિ શ્રીધરમ સર્વ